Good morning students. Now next topic રૂલનું પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો રૂલનું પ્રમેય શું છે, ક્યારે એપ્લાય થાય? પ્રશ્ન પણ એવી જ રીતે આવશે કે રૂલના પ્રમેયની ચકાસણી કરો. તો રૂલના પ્રમેય માટે કેટલીક કન્ડિશન છે, એ કન્ડિશનનું સમાધાન થાય તો તમે રૂલનું પ્રમેય લાગુ પાડી શકો છો. તો જોઈએ સૌથી પહેલા પોઈન્ટ. ધારો કે કોઈ એક વિધેય f એ બી થી આર પર વ્યાખ્યાયિત હોય તો પહેલો પોઈન્ટ એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય, એટલે કે પહેલું તો એ વિધેય એના જે સંવૃત અંતરાલ છે એ અંતરાલ પર સતત હોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સતત છે એવું આપણે કેવી રીતે ચકાસીશું? તો આ ટોપિક છે 5.1માં, પરંતુ આપણે અહીંયા સતત જ સાબિત નથી કરવાનું, ફક્ત આપણે સ્વીકારી લેવાનું છે કે સતત છે કે અસતત. તો આપણી પાસે વિધેય ઓળખી અને તરત આઈડિયા આવવો જોઈએ કે વિધેય સતત છે કે અસતત. ધારો કે આપણે અહીંયા ટોપિક ક્લિયર કરીએ સતત કે અસતત માટે. ધારો કે કોઈ એક વિધેય આપેલું છે fx બરાબર 2x + 3. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ વિધેય કેવા પ્રકારનું છે? સુરેખ વિધેય. અને સુરેખ વિધેય છે તો સુરેખ વિધેયનો આલેખ દોરીએ આપણે. તો આલેખ કેવો મળે આપણને? એક રેખા મળશે. ઓકે, એક સુરેખા એટલે કે રેખા મળશે. એનો અર્થ એવો થયો કે તમે આલેખને સળંગ એક ધારું પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો છો. એવા તમામ વિધેય એ બધા જ સતત વિધેય છે. ધારો કે આપણે દ્વિઘાત સમીકરણ વાત કરીએ તો દ્વિઘાત સમીકરણનો આલેખ કેવો મળે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે કે પરવલય પ્રકારે મળે આ રીતે, જેનો આલેખ પણ તમે પેન કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો છો. તો સિમ્પલ છે કે આ વિધેય પણ કેવું થશે? સતત, જે તે અંતરાલ પર. ઓકે, હવે ધારો કે આપણને ક્યુબ આપેલું હોય તો ક્યુબ વિધેય પણ આપણને ખબર છે કે આ પ્રકારે એનો આલેખ આવે તો આ પણ કેવું વિધેય થશે? સતત વિધેય. માનાંક વિધેય લઈએ તો માનાંક વિધેયનો આલેખ એ બે કિરણોનો યોગગણ આ રીતે મળશે આપણને. તો આ પણ તમે પેન કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો છો. હવે આપણે વાત કરીએ કે મહત્તમ પૂર્ણાંક વિધેય જોઈ શકો છો, બોક્સ એક્સ જેને આપણે કહીએ છીએ મહત્તમ પૂર્ણાંક વિધેય. તો એનો આલેખ તમને કંઈક આ રીતે રેખાખંડોનો યોગગણ મળે છે. તો એનો અર્થ શું થયો કે આ વિધેય બ્રેક થઈ જાય છે ને પેન્સિલ ઉપાડીને તમે દોરી શકો છો. ઓકે, તો એનો અર્થ એવો થયો કે આ બોક્સ વિધેય એ સતત વિધેય નથી. સતત વિધેય નથી એ આપણને અહીંયાથી ખ્યાલ આવી જશે. બીજું ચિહ્ન વિધેય. તો ચિહ્ન વિધેયનો આલેખ પણ આપણને ખબર છે કે અહીંયા જે એક બિંદુ છે ત્યાંથી કિરણ, -1 બિંદુથી ડાબી બાજુ કિરણ અને 0, આ ત્રણેય બિંદુઓ આપણા આલેખમાં આવે છે, -1, 0 અને 1. તો એનો અર્થ એવો થયો આમાં પણ તમે પેન કે પેન્સિલ ઉપાડવી પડે, માટે વિધેય સતત નથી. ઓકે, તો વિધેય ઓળખી એટલે કે રકમ પરથી જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે વિધેય સતત વિધેય છે કે અસતત વિધેય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એના પછી પહેલો પોઈન્ટ વિધેયનો કયો પોઈન્ટ હતો વિદ્યાર્થી મિત્રો? કે વિધેય કેવું હોવું જોઈએ? સતત હોવું જોઈએ. બીજો પોઈન્ટ એફ એ ઓપન ઇન્ટરવલ એ બી પર વિકલનીય હોય, એટલે કે વિદ્યાર્થી મિત્રો સતત હોય તો એ એના ઓપન ઇન્ટરવલ પર એ શું થશે? વિકલનીય થશે, જે તમે સ્વીકારી લેશો. ત્રીજો પોઈન્ટ એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય. ઓકે, ત્રણ કન્ડિશન છે. પહેલી કન્ડિશન વિદ્યાર્થી મિત્રો છે કે વિધેય એફ એ એના ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલ પર એ સતત હોય, એના વિવૃત અંતરાલ પર એ વિકલનીય હોય. અને ત્રીજો પોઈન્ટ જો એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવો મળે કે જેથી ઓકે કોઈક સી એટલે એ સી ક્યાં હશે? આ જે અંતરાલ છે એની વચ્ચે હશે. ઓપન ઇન્ટરવલ એ અને બીનો સમાવેશ થશે અને એની વચ્ચેનું કોઈક બિંદુ એવું મળશે કે જેથી f' બરાબર 0 થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, ધારો કે આ એક્ઝામ્પલ છે એમાં x બિલોંગ્સ ટુ -4 to 2 આપ્યા છે. તો -4 અને 2ની વચ્ચેની કોઈક સંખ્યા એવી હશે કે જેના માટે f' બરાબર 0 થાય. એનું પ્રથમ વિકલન શું થતું હશે? 0 થતું હશે. એટલે પ્રથમ વિકલનમાં xc ની કિંમત મૂકીએ તો એ વિકલન 0 થાય. હવે એનું આપણે
જ્યોમેટ્રિકલી એનું રિપ્રેઝન્ટ જોઈએ તો ધારો કે આપણી પાસે કોઈ એક વિધેય છે, એનો આલેખ ધારો કે આ પ્રકારે મળે છે આપણને. આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. તો એ અને બી વચ્ચેની કોઈક બિંદુ સી મળશે કે જેના માટે ધારો કે સી ગમે ત્યાં મળી શકે, જરૂરી નથી એને મિડલમાં જ મળે, કોઈ પણ જગ્યાએ તમને સી મળે. ધારો કે સી અહીંયા મળે છે, તો એ બિંદુ સી આગળ જે આલેખ હશે ને એ આલેખના એ બિંદુ સી આગળ એનો સ્પર્શક, એ સ્પર્શક કેવો થવો જોઈએ? સમક્ષિતિજ થવો જોઈએ. કેવો થાય? સમક્ષિતિજ. ઓકે, બાકીના કોઈ પણ બિંદુએ જો તમે આલેખને સ્પર્શક દોરશો તો એ સમક્ષિતિજ થશે નહીં. તો આવું આપણને આ વિધેયની અંદર કોઈ એક જ વેલ્યુ મળે છે સી, કે જે બિંદુ આગળ એનો આલેખ કેવો મળે છે, એનો જે સ્પર્શક છે એ સ્પર્શક એ એક્સ અક્ષને શું છે? સમાંતર છે, સમક્ષિતિજ છે, અથવા આપણે એને ઢાળ શું કહી શકીએ? શૂન્ય. સમક્ષિતિજ મળે એટલે ઢાળ શૂન્ય. ઢાળને તમે એફ ડેશ એક્સ બી કહી શકો, એટલે કે એફ ડેશ સી. એટલે આ બિંદુએ સી એફ ઓફ સી બિંદુ. ઓકે, તો અહીંયા આગળ ઢાળ તમને શું મળે છે? શૂન્ય મળે છે. ઓકે, તો આપણે એવું બિંદુ સી શોધવાનું છે કે જે જગ્યાએ એનો ઢાળ શું થાય? શૂન્ય થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણો આ રૂલના પ્રમેયનો કન્સેપ્ટ ફરીથી રિપીટ કરીએ કે એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોવું જોઈએ. બીજો પોઈન્ટ વિકલનીય હોવું જોઈએ ઓપન ઇન્ટરવલ પર. અને ત્રીજો પોઈન્ટ, જો એફ ઓફ એ બરાબર એફ ઓફ બી હોય તો કોઈક સી ઓપન ઇન્ટરવલ એ બી એવા મળે કે જેથી એફ ડેશ સી શું થાય? 0 થાય. એટલે કે રોલના પ્રમેયની ચકાસણીમાં આપણે સીનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, પહેલો પ્રશ્ન, વિધેય fx બરાબર x² + 2x - 8 x belongs to -4 to 2 માટે રોલના પ્રમેયની ચકાસણી કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રોલનું પ્રમેયની ચકાસણી કરવાની છે. હવે ચકાસણી કરવી એટલે શું? તો કે આપણે એક એવું બિંદુ સી મેળવવાનું છે કે જે -4 અને 2 ની વચ્ચે હોય, અને એ જગ્યાએ એનું પ્રથમ વિકલન શું થતું હોય? 0. એટલે એફ ડેશ સી શું થતા હશે? 0. કોઈક એવી સંખ્યા મળે કે જે એફ ડેશ એક્સમાં આપણે મૂકીએ તો એનું વિકલન શું થાય? 0 થાય. તો સૌથી પહેલો પોઈન્ટ, તો પહેલું એફ એ કેવા પ્રકારનું વિધેય છે? દ્વિઘાત છે. દ્વિઘાત એટલે એનો આકાર પરવલય હોય અને જે આપણે સતત છે. ઓકે, પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકીએ છીએ એનો ગ્રાફ. તો એફ એ ક્લોઝ ઇન્ટરવલ -4 to 2 પર કેવું છે? સતત છે. બીજો પોઈન્ટ, એફ એ ઓપન ઇન્ટરવલ -4 to 2 પર વિકલનીય છે. ઓકે, -4 to 2 પર સતત છે, ઓપન ઇન્ટરવલ પર વિકલનીય છે. ત્રીજો પોઈન્ટ, આપણે એફ ઓફ -4 શોધીશું. તો આ રકમમાં -4 મૂકીએ એટલે -4 નો વર્ગ 16, -4 મૂકીએ એટલે -8, -8 એટલે 0. એફ ઓફ 2, ઓકે, 2 મૂકીએ એટલે 2 નો વર્ગ 4 + 4 -8 બરાબર 0. જરૂરી નથી બંને 0 આવવા જોઈએ, બંને સમાન આવવા જોઈએ. ઓકે, તો બંને સમાન છે. ઓકે, તથા અહીં એફ ઓફ -4 બરાબર એફ ઓફ 2 હોવાથી, ઓકે, ત્રણેય શરતોનું પાલન થઈ ગયું હોવાથી કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -4 to 2, -4 to 2 ઓપન ઇન્ટરવલ. ઓકે, -4 to 2 એવું મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0 થાય. તો એવા સી આપણે શોધવાના છે. તો આપણે એક કામ કરીએ. સૌથી પહેલાં એફ એક્સ છે આપણી પાસે. એફ એક્સ કેટલા છે? x² + 2x - 8. તો એફ ડેશ એક્સ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 2x + 2. x² નું 2x અને 2x નું 2, 8 નું 0 થશે. હવે એફ ડેશ સી બરાબર 0 મૂકી દઈએ. તો એફ ડેશ સી બરાબર 0. એફ ડેશ સી એટલે આ વિધેયમાં આપણે સી મૂકીએ 2c + 2 બરાબર 0. તો 2c બરાબર -2 માટે c બરાબર મળશે આપણને -1. અને તમે -1 જોઈ શકો છો. બિલોંગ્સ ટુ શું છે? બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -4 to 2 માટે આ c ની વેલ્યુ -1 મળે. એટલે કે રોલના પ્રમેયની ચકાસણી કરો એટલે કે કયા બિંદુ આગળ એનું પ્રથમ વિકલન શું થાય છે? 0 થાય છે, અથવા એનો જે સ્પર્શક છે એ સ્પર્શક સમક્ષિતિજ હોય. તો c = -1 આગળ જે સ્પર્શક હશે એ સ્પર્શક એ આપેલ જે વક્ર છે વક્ર પરનું બિંદુ હશે અને એ એક્સ અક્ષને સમાંતર હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.
નીચેના વિધેયોમાં રૂલનું પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં તે ચકાસો. અને બીજો પ્રશ્ન કે રોલના પ્રમેયના પ્રતીક વિશે શું કહી શકાય. તો આપણે પહેલાં રૂલનું પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં એની ચર્ચા કરીએ, પછી એના પ્રતીક વિશે. તો સૌથી પહેલું વિધેય વિદ્યાર્થી મિત્રો જો fx બરાબર બોક્સ એક્સ. બોક્સ એક્સ એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય. અને મહત્તમ પૂર્ણાંક વિધેયનો આલેખ હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં આગળ જોયું કે એનો આલેખ કેવો મળે છે, તૂટક એટલે કે રેખાખંડોનો યોગગણ મળે છે, જે સળંગ નથી એટલે કે વિધેય સતત નથી. એટલે પહેલી જ કન્ડિશનનું પાલન થતું નથી, માટે આપેલ વિધેયમાં રૂલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. તો આપણે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો, અહીં બોક્સ એક્સ એ 5 થી 9 પર સતત નથી. ઓકે, સતત જ નથી, માટે રૂલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. લાગુ પાડી શકાય નહીં. ઓકે, હવે બીજો નંબરનો પ્રશ્ન, fx બરાબર બોક્સ એક્સ -2 to 2. સેમ ક્વેશ્ચન તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, એને જાતે લખવાનો છે. શું આવશે કે બોક્સ એક્સ એ -2 થી 2 પર સતત નથી, માટે રૂલનું પ્રમેય લાગુ પડે નહીં. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપેલો છે fx બરાબર x² - 1 દ્વિઘાત છે. દ્વિઘાત એટલે આપણે એનો આલેખ આપણને ખબર છે કેવો મળે, પરવલય, કે જે સતત છે. ઓકે, તો અહીં f એ 1 to 2 પર સતત છે. ઓકે, અને આ વિધેય એ બહુપદી વિધેય છે, એ સતત છે, અને ઓપન ઇન્ટરવલ AB પર, ઓપન ઇન્ટરવલ AB એટલે 1 2 પર એ વિકલનીય પણ છે. હવે ત્રીજી શરત જોઈએ. તો ત્રીજી શરત શું છે, f(1) શોધીશું. f(1) 1² 1 - 1 એટલે 0, અને f(2) લઈએ એટલે 2² 4 - 1 એટલે કે 3, એટલે કે f(a) ઇઝ નોટ ઇક્વલ્સ ટુ f(b). તો નેક્સ્ટ પોઈન્ટ આવશે f(1) ઇઝ નોટ ઇક્વલ્સ ટુ f(2), એટલે કે ત્રીજી શરતનું પાલન થતું નથી. ઓકે, માટે f(a) માટે રૂલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. રૂલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ત્રણેય પ્રશ્નોની આપણે ચર્ચા કરી કે રૂલનું પ્રમેય લાગુ પડે કે ના પડે. ઓકે, પણ એક બીજો પ્રશ્ન છે એમાં કે એના પ્રતીક વિશે શું કહી શકાય. પ્રતીક વિધેય એટલે શું, કોન્વર્સ સ્ટેટમેન્ટ. એટલે જો તો પ્રકારનું વિધેય હોય, ઓકે, તો એ પાછળનું જે વિધેય છે તો પછીનું એ આપણે પક્ષ લઈ લેવાનું છે, અને જે કન્ડિશન આપેલી છે એને આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા આગળ શું થાય, રૂલના પ્રમેયમાં 3 કન્ડિશન, વિધેય સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ, અને ત્રીજો પોઈન્ટ f(a) બરાબર f(b) હોવું જોઈએ, તો જ f(c) બરાબર 0 થાય. હવે આપણી પાસે શું છે કે જો f(c) બરાબર એનું વિકલ્યને કોઈ બિંદુ આગળ 0 થાય તો શું એ સતત હોય, વિકલનીય હોય, અને f(a) બરાબર શું f(b) થતું જ હોય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો રોલનું પ્રમેય જે છે ને એ આવશ્યક શરત છે, પર્યાપ્ત શરત નથી. એટલે કે એનું કોન્વર્સ સ્ટેટમેન્ટ એ ખોટું છે. એટલે કે કોન્વર્સ સ્ટેટમેન્ટ એટલે કે પ્રતીક વિધાન આપણે લાગુ પાડી શકીએ નહીં. એટલે એવું ન સ્વીકારી શકાય કે જો f(c) 0 હોય તો એ વિધેય સતત હોય, વિકલનીય હોય. એ વિધાન અસત્ય છે. એટલે પ્રતીક વિધેય એ લાગુ પાડી શકાય નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, f -5 થી 5 ટેન્ડ્સ ટુ r એ વિકલનીય વિધેય છે. અને વિદ્યાર્થી મિત્રો વિકલનીય તમામ વિધેય માટે એ વિધેય સતત હોય. સતત હોય તો જ વિકલનીય શક્ય છે. એટલે વિકલનીય વિધેય, તમામ વિકલનીય વિધેય એ સતત છે. ઓકે, તો અહીં પહેલો પોઈન્ટ કે અહીં f એ -5 થી 5 ઓપન ઇન્ટરવલ -5 થી 5 પર શું થાય, વિકલનીય છે. વિકલનીય હોય એટલે સતત તો છે જ. ઓકે, તમામ વિકલનીય વિધેય એ સતત છે, માટે f એ ક્લોઝ ઇન્ટરવલ -5 to 5 પર કેવું થાય, સતત છે. એટલે બે કન્ડિશન સાબિત થઈ ગઈ. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે જો કે -5 થી 5 થી r વિકલનીય વિધેય હોય અને f(x) ક્યાંય શૂન્ય જ નથી બનતું. હવે જો વિકલનીય હોય તો એ સતત છે. રૂલના પ્રમેયમાં 3 શરતનું પાલન થવું જોઈએ. ત્રીજી છે f(a) બરાબર f(b) હોવું જોઈએ.
અને એવું કહે છે એફ ડેશ સી ક્યાંય ઝીરો થતા જ નથી, ક્યાંય ઝીરો થતા નથી. ઝીરો થાય તો એ રોલનું પ્રમેય લાગુ પડે છે, પણ ઝીરો થતા નથી એનો અર્થ એવો થયો રોલનું પ્રમેય લાગુ ન પડે. રોલનું પ્રમેય લાગુ ન પડે એનો અર્થ એવો થયો કે એની 3 શરતમાંથી કોઈ એક કન્ડિશનનું સમાધાન નહીં થતું હોય તો પહેલી 2 કન્ડિશન તો પાલન થાય જ છે. તો એનો અર્થ શું થયો કે ત્રીજી જે શરત છે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી એનું પાલન થશે નહીં. ઓકે, એટલે આપણે જે સાબિત કરવાનું હતું કે એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 5, તો અહીંયા આગળ આપણે લખ્યું કે એ વિકલનીય છે, સતત છે, તથા એફ ડેશ એક્સ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે માટે કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -5 to 5 માટે એફ ડેશ સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. એફ ડેશ સી 0 થશે જ નહીં. એફ ડેશ સી 0 થાય નહીં એટલે રોલનું પ્રમેય લાગુ પડે નહીં. ઓકે, રોલનું પ્રમેય લાગુ ના પડે પણ એમાં 2 શરતો સાચી જ છે, તો ત્રીજી શરતનું સમાધાન થતું નહીં હોય. તો એફ ડેશ સી 0 નથી માટે એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ 5, એટલે કે જે ત્રીજી શરતનું પાલન થશે નહીં, જે આપણે શું કરવાનું હતું, સાબિત કરવાનું હતું. નેક્સ્ટ ટોપિક લાગ્રાંજનો મધ્યકમાન પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો લાગ્રાંજનો મધ્યકમાન પ્રમેય શું કહે છે? તો સૌ પ્રથમ પહેલું કે એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય, એટલે પહેલી કન્ડિશન બંનેમાં કોમન છે, રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય, કે એફ એ બી પર ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલ પર સતત હોવું જોઈએ. બીજું એફ એ ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ પર વિકલનીય હોય. તો વિદ્યાર્થી મિત્રો રોલના પ્રમેયમાં 3 કન્ડિશન હતી, સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ અને ત્રીજું એફ ઓફ એ બરાબર એફ ઓફ બી હોવું જોઈએ. ઓકે, જો ત્રણેય શરતનું પાલન થાય તો જ કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવા મળે કે જેથી એફ ડેશ સી 0 થાય. ઓકે, પરંતુ લાગ્રાંજ મધ્યકમાનની અંદર 2 કન્ડિશન છે, વિધેય સતત હોવું જોઈએ અને બીજું વિકલનીય હોવું જોઈએ. તો કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવું મળે કે જેથી એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ થાય. ઓકે, તો એફ ડેશ સી શું થવું જોઈએ કે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ થાય. વિદ્યાર્થી મિત્રો આ એની લાગ્રાંજ મધ્યકમાનની કન્ડિશન છે અને એના પરથી આપણે કોઈક સી શોધવાના છે. હવે આપણે એનું ભૌમિતિક નિરૂપણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો શા માટે આ સૂત્ર એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ થાય? ટોપિક ખાલી સમજૂતી માટે છે કે કેવી રીતે આ સૂત્ર આવે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ધારો કે કોઈ એક વિધેય છે. ઓકે, એ વિધેય સતત વિધેય હોવું જોઈએ. તો ધારો કે સતત વિધેય આપણે લઈએ. આ કોઈક વક્ર છે અને વક્રને તમે સતત વિધેય છે એવું સ્વીકારી લઈએ છે. તો ધારો કે કોઈ એક બિંદુ એ લઈએ, તો એ બિંદુ અહીંયા છે આપણી પાસે અને બી બિંદુ આપણે ધારો કે અહીંયા લઈએ. ઓકે, એ બિંદુ માટે એક્સ એક્સ પરનું બિંદુ એ હશે અને અહીંયા વાય એક્સ પરનું બિંદુ એક્સ એક્સ પરનું બિંદુ કયું હશે? બી હશે. આ બીજે બિંદુ છે કેપિટલ બી કહીએ, એના યામ છે બી એફ ઓફ બી. આ બિંદુ છે કેપિટલ એ કહીએ, એના યામ કહીએ એ એફ ઓફ એ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે વક્ર છે ને વક્રને ઘણા બધા સ્પર્શકો મળશે, દરેક બિંદુએ સ્પર્શક મળે. ઓકે, ધારો કે આ બિંદુએ પણ સ્પર્શક મળે, અહીંયા પણ સ્પર્શક, દરેક બિંદુએ શું મળશે? આપણને સ્પર્શક મળશે. પણ અહીંયા આગળ આપણે એવો સ્પર્શક શોધવાનો છે કે જે એ અને બી બિંદુમાંથી પસાર થતી જે રેખા છે અથવા તો આપણે એને છેદિકા કહીએ, એને સમાંતર હોય. આ જે બે બિંદુમાંથી પસાર થતી રેખા છે ને એને સમાંતર હોય એવી આપણે રેખા એટલે કે એવો સ્પર્શક આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો, આ વક્ર છે, આ વક્ર પર 2 બિંદુઓ છે, 2 બિંદુથી પસાર થતી રેખા એટલે કે અહીં છેદિકા છે. ઓકે, એ છેદિકાને સમાંતર હોય એવો વક્ર, આ જે વક્ર છે ને એ વક્ર પરનો આપણે ટેન્જન્ટ એટલે સ્પર્શક શોધવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે બિંદુ છે, આ બિંદુ એક સ્પર્શક મળશે. ઓકે, અને એ સ્પર્શક કેવો હશે કે જે આ
AB માંથી પસાર થતી છેદિકાને શું હશે? સમાંતર હશે. તો અહીંયા આગળ આપણને જે બિંદુ મળે C, એ C બિંદુ, ઓકે, એ આપણે શોધવાનું છે. જ્યારે રૂલના પ્રમેયમાં શું હતું કે જે બિંદુ C જ્યાં હશે ને ત્યાં આગળ એક એવો સ્પર્શક હશે જે x અક્ષને સમાંતર હશે અથવા તો સમક્ષિતિજ હશે. પણ અહીંયા આગળ વક્ર પરનું C બિંદુ એવું શોધવાનું છે કે જે A અને B માંથી પસાર થતી રેખાને સમાંતર હોય. ઓકે, એટલે આને સમાંતર હોય એવું C બિંદુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડોક પોઈન્ટ ક્લિયર કરીએ. ધ્યાનથી જુઓ, આ જે AB રેખા છે એ પરનું બિંદુ આ બિંદુ એ છે, તો અહીંયા આગળ yx પરનું બિંદુ કયું હશે? f of a. એટલે કે આપણે એ બિંદુ વિધેયમાં મૂકીએ તો f of a મળે, બી બિંદુ વિધેયમાં મૂકો એટલે f of b મળે, એટલે xy આપણને અહીંયા મળી ગયા છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે અહીંયા આગળ આપણે આ જે C બિંદુ છે તો C બિંદુ આગળનો આપણે પોઈન્ટ શોધીએ. અહીંયા C, તો C માટે આપણને f of c મળશે. ઓકે, હવે તો એનો અર્થ એવો થયો બંનેના ઢાળ કેવા હશે? સમાન હશે. ઓકે, આ બિંદુ એ ઢાળ, ઓકે, આ બિંદુ આગળનો ઢાળ કેટલો? તો આ બિંદુ, આ જે સ્પર્શક છે વાદળી પેનથી દોરેલો, એના પર તો એક જ બિંદુ છે C f of c. ઓકે, તો એનો પણ કંઈક ઢાળ હશે, પણ એનો ઢાળ એ AB જે રેખા જેટલો જ હશે. C બિંદુ આગળનો જે ઢાળ હશે એ જ AB રેખામાંથી પસાર થતી રેખાનો ઢાળ હશે. હવે એનો ઢાળ શું થાય? તમે જોઈ શકો છો અહીંયા y યામની બાદબાકી અપોન x યામની બાદબાકી, એટલે y યામની બાદબાકી એટલે f of b અને માઇનસ f of a અપોન b માઇનસ a. y યામની બાદબાકી f of b માઇનસ f of a અપોન b માઇનસ a. હવે ઢાળને તો તમે એનું પ્રથમ વિકલન કહો છો એટલે f ડેશ c કહી શકાય. f ડેશ c બરાબર f of b માઇનસ f of a અપોન b માઇનસ a. એટલે આપણે અહીંયા આગળ આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી એવા C શોધવાના છે કે જે સ્પર્શક પર, એટલે કે જે સ્પર્શક પર છે, વક્ર પર છે અને એ A અને B માંથી પસાર થતી રેખાને સમાંતર છે. ઓકે, તો આ એના ભૌમિતિક નિરૂપણ થયું, કન્સેપ્ટ આપણો અહીંયા આગળ ક્લિયર થયો. હવે આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. પ્રશ્ન નંબર 4, fx બરાબર x² - 4x - 3 માટે AB માં મધ્યકમાનનો પ્રમેય ચકાસો. મધ્યકમાન પ્રમેય ચકાસો એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે એના માટે C નું મૂલ્ય આપણે શોધવાનું છે, જ્યાં A 1 અને B 4 છે. તો પહેલો પોઈન્ટ f એ ક્લોઝ ઇન્ટરવલ 1 to 4 પર કેવું છે વિદ્યાર્થી મિત્રો? સતત છે. કારણ શું? તો કે વિધેય કેવું આપેલું છે આપણને? દ્વિઘાત, એટલે કે પરવલયાકાર મળે એ સતત છે. ઓકે, સતત છે તથા f એ ઓપન ઇન્ટરવલ 1 to 4 પર કેવું છે? વિકલન્ય પણ છે. ઓકે, સતત પણ છે અને વિકલન્ય છે. માટે કોઈક C belongs to ઓપન ઇન્ટરવલ 1 to 4 એવું મળે કે જેથી કે કોઈક C ની વેલ્યુ હશે જે 1 અને 4 ની વચ્ચે હશે, કે જેથી f ડેશ c બરાબર f of b માઇનસ f of a અપોન b માઇનસ a થાય. ઓકે, તો હવે આપણે f ડેશ c શોધીશું, f of b શોધીશું, f of a શોધીશું. તો સૌથી પહેલાં આપણે f of a શોધીએ. f of a નું મૂલ્ય a એટલે આપણી પાસે 1 છે, 1 મૂકો એટલે 1 માઇનસ 4 માઇનસ 3. ઓકે, એટલે સાદુરૂપ આપીએ એટલે અહીંયા આગળ -7 અને 1 એટલે -6 મળશે. નેક્સ્ટ હવે આપણે f of b શોધીશું. તો f of b બરાબર 4 છે એટલે કે f of 4 4 મૂકતા 4 નો વર્ગ 16 - 16 - 3 બરાબર -3. f of b મળી ગયા. f of a b અને ઓલરેડી છે. f dash c શોધીશું. એના માટે આપણે f dash x શોધીએ તો f dash x શું મળશે? 2x - 4. ઓકે, હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ એટલે કે f dash c બરાબર f of b minus f of a upon b minus a. તો f dash c કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 2c minus 4. f of b કેટલા છે આપણી પાસે? -3. f of a કેટલા છે? -6 upon b minus a એટલે 4 ઓછા 1. તો 2c minus 4 બરાબર અહીંયા મળશે -3 plus 6 એટલે આપણને મળશે 3 ભાગ્યા 3 બરાબર 1. તો 2c બરાબર કેટલા થશે? 5. તો c બરાબર મળશે 5 દ્વિતીયાંશ belongs to open interval 1 to 4. એનો અર્થ એવો થયો કે c બરાબર 5 દ્વિતીયાંશ એટલે કે 2.5 માં આગળ એ જે બિંદુ હશે વક્ર પરનું બિંદુ હશે 2.5 આગળ
ત્યાં આગળ એક જે સ્પર્શક હશે એ સ્પર્શક એ 1 અને 4 એ બે બિંદુમાંથી પસાર થતી જે રેખા હશે છેદિકા હશે એને સમાંતર હશે. એટલે ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે કયા બિંદુ આગળ ઓકે વક્ર પરના કયા બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ 1 અને 4 માંથી જે પસાર થતી જે રેખા છે છેદિકા છે એને સમાંતર હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નમાં ક્યાંય તમને શબ્દ મધ્યકમાન પ્રમેય ચકાસો એવું નહીં લખ્યું હોય. છેદિકા અને સમાંતર શબ્દ આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે એ મધ્યકમાન પ્રમેય લાગુ પડે. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. જો a બરાબર 1 અને b બરાબર 3 લઈ વિધેય fx બરાબર x³ - 5x² - 3x માટે ab પર મધ્યકમાન પ્રમેય ચકાસો તથા f' c બરાબર 0 થાય તેવા તમામ c belongs to ઓપન ઇન્ટરવલ 1 3 શોધો. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યકમાન પ્રમેય ચકાસીએ. મધ્યકમાન પ્રમેય એટલે કે કેવી c ની વેલ્યુ શોધીશું કે જેના માટે f' c બરાબર f of b minus f of a upon b minus a થાય. તો સૌથી પહેલા વિધેય કેવા પ્રકારનું છે? ક્યુબિક. ઓકે તો જે સતત છે. ઓકે અહીં f a ક્લોઝ ઇન્ટરવલ ab એટલે 1 3 પર સતત અને વિકલનીય છે. સતત અને વિકલનીય છે માટે કોઈક c belongs to ઓપન ઇન્ટરવલ ab એટલે અહીંયા આગળ કેટલા છે 1 3 એવો મળે કે જેથી f' c બરાબર f of b minus f of a upon b minus a થાય. ઓકે કોઈક c હશે ઓકે 1 અને 3 ની વચ્ચે કે જેના માટે આ f' c બરાબર f of b minus f of a upon b minus a થાય. હવે આપણે એમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા f of b શોધી નાખીએ પછી f of a. તો f of b કેટલા છે આપણી પાસે 3. ઓકે તો 3 મૂકી દો 3 નો ઘન 27 3 નો વર્ગ 9 9 5 45 minus 3 તરી 9. 27 માંથી 9 જાય એટલે 18 18 માંથી આપણે 45 બાદ કરીશું એટલે આપણને કેટલા મળશે 17. ઓકે સોરી 27 minus 27. ઓકે f of a કેટલા છે આપણી પાસે 1. ઓકે તો f of a ની વેલ્યુ આપણે 1 મૂકી દઈએ અહીંયા આગળ એટલે આપણને મળશે 1 minus 5 minus 3 minus 8 plus 1 એટલે minus 7. ત્રીજો પોઈન્ટ આપણે f' x શોધી નાખીએ તો f' x આપણી પાસે છે fx છે x³ - 5x² - 3x તેનું વિકલન કરીએ તો 3x² minus 10x minus 3. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ કે સૂત્ર છે આપણી પાસે f' c બરાબર f of b minus f of a upon b minus a. આપણે આમાં કિંમત મૂકી દઈએ બધી જ કિંમતો આપણી પાસે છે. f' c કેટલા છે આપણી પાસે તો કે 3c² minus 10c minus 3. f of b છે minus 27 minus 7 એટલે plus 7 divide by b minus a એટલે 3 ઓછા 1 એટલે 2. ઓકે સાદુરૂપ આપીએ તો આપણને મળશે 3c² minus 10c minus 3 બરાબર -27 plus 7 એટલે -20 ભાગ્યા 2 એટલે -10. ઓકે -10 આ બાજુ હશે +10 થશે એટલે આપણને સમીકરણ મળશે 3c² minus 10c ઓકે plus 7 બરાબર 0. ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને c 3c² minus 10c plus 7 મળ્યા. હવે આમાંથી આપણે સાદુરૂપ આપી અને c નું મૂલ્ય મેળવશું તો 7 તરી 21 એનો સરવાળો 10 થશે એટલે અવયવ પણ પડી જશે એટલે 3c² minus 7c minus 3c 7 બરાબર 0. અહીંયાથી c કોમન નીકાળીએ એટલે 3c minus 7 minus 1 કોમન નીકળે 3c minus 7 બરાબર 0. તો બે અવયવ આપણી પાસે છે 3c minus 7 અને બીજો અવયવ છે c minus 1 બરાબર 0. તો c બરાબર મળશે 7/3 અને અથવા c બરાબર મળશે આપણને 1. પરંતુ આપણે જોઈ શકીએ છીએ ઓપન ઇન્ટરવલ 1 2 3 જોઈએ એટલે કે c belongs to 1 does not belongs to ઓપન ઇન્ટરવલ 1 2 3 એટલે આ શક્ય નથી. અને 7/3 એટલે વિદ્યાર્થી મિત્રો 2 point something એટલે c બરાબર આપણને કેટલા મળશે 7/3. તો મધ્યકમાન પ્રમેય લાગુ પાડતા
c બરાબર 7/7 મળશે। તો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તથા f' c બરાબર 0 થાય તેવા તમામ આપણે c ઓપન ઇન્ટરવલ 1 2 3 આપણે મેળવવાના છે। તો સૌથી પહેલા આપણે જોઈએ f' c બરાબર 0 મૂકી દઈએ। તો f' c 0, તો f' c 0 એટલે f' x આપણે શોધેલા છે। તો 3c² - 10c - 3 બરાબર 0। 3 તરી 9, 9 ના ભાગપાડો જેની બાદબાકી 10 થાય। 9 એકા 9 એ સરવાળો 10 થાય પણ બાદબાકી થાય નહીં, એટલે અવયવ પડશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, આપણી પાસે વિવેચકનું સૂત્ર છે। ઓકે, તો પહેલા આપણે d શોધી b² - 4ac મુજબ। ઓકે, d શોધી અને સૂત્ર મૂકી દઈએ। તો c બરાબર -b ± √d, d એટલે b² - 4ac upon 2a। ઓકે, b આપણી પાસે છે -10 એટલે અહીંયા થઈ જશે +10 ± √b² -10 નો વર્ગ થશે 100, 4a3 છે અને c -3 upon 2a, a એટલે 3 છે। હવે આપણે અહીંયા આગળ 10 ± 3 તરી 9 ચોક 36 માઈનસ પ્લસ 136 એટલે √136 upon 3 into 2 એટલે કેટલા મળશે 6। 136 નો આપણે પરફેક્ટ વર્ગમૂળ નહીં નીકળે, પરંતુ આપણે એમાંથી જે વર્ગમૂળ નીકળતું હોય એટલે મેક્સિમમ આપણે બહાર નીકાળી દઈશું। એટલે આપણે આને 2 વડે ભાગીએ એટલે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો, 2 વડે ભાગો એટલે 2 6 12 અને 16 એટલે 68 મળે। 68 ના ફરીથી અડધા કરો એટલે 34, 34 ચોક 136 થાય। એટલે આપણે અહીંયા આગળ આવી રીતે લખી શકીએ 4 એટલે એનું વર્ગમૂળ 2 અને એ √34 ભાગ્યા 6, 2 વડે ભાગી નાખીએ એટલે c ની વેલ્યુ આપણને મળે। નેક્સ્ટ સ્ટેપ, 2 કોમન અને કેન્સલ કરીએ એટલે c ની વેલ્યુ મળશે આપણને 5 ± √34 / 3। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ± 2 વેલ્યુ મળી, બિલોંગ્સ ટુ 1 2 3 આપણે વેલ્યુ મેળવવાની છે। √34 નિયરલી 36 છે એટલે 36 નું વર્ગમૂળ થાય 6 એટલે આનું વર્ગમૂળ થશે એપ્રોક્સિમેટ 5 point something એટલે 5.80 સમથિંગ આન્સર આવે છે। તો 5 + 5.80 એટલે 10.80 ભાગ્યા 3, જો પ્લસ લઈએ તો સરવાળો થાય, ભાગ્યા 3 કરો એટલે 3 સમથિંગ મળે। એટલે આપણે તો 1 થી 3 ની વચ્ચે મેળવવાના છે એટલે પ્લસ વેલ્યુ શક્ય નથી। 5.83 જો પાછળની વેલ્યુ છે એ મોટી છે એટલે 5 માઇનસ કરો એટલે માઇનસમાં વેલ્યુ મળે, જે પણ આ અંતરાલમાં આવતી નથી। એનો અર્થ એવો થયો કે f' c બરાબર 0 થાય તેવી કોઈ c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 3 કિંમત મળતી નથી। ઓકે, તો એવી કોઈ વેલ્યુ મળતી નથી કે જે અંતરાલ 1 અને 3 ની વચ્ચે હોય। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 એવું કહે છે કે એક્ઝામ્પલ 2 ના જે વિધેય હતા એ જ વિધેય માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડો। એક્ઝામ્પલ 2 માં આ જ 3 દાખલા, એમાં રૂલનું પ્રમેય આપણે લાગુ પાડ્યું હતું, હવે આપણે મધ્યકમાન પ્રમેય। તો એક્ઝામ્પલ 2 નો પહેલો ક્વેશ્ચન હતો બોક્સ x। ઓકે, x બિલોંગ્સ ટુ 5 to 9। હવે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે બોક્સ એ સતત વિધેય નથી, એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય એ સતત વિધેય નથી, માટે એ રૂલનું પ્રમેય પણ લાગુ ન પડે અને મધ્યકમાન પ્રમેય પણ લાગુ પડે નહીં, કેમ કે બંનેની પહેલી શરત કોમન છે। બીજા નંબરનો પ્રશ્ન પણ એ જ પ્રમાણે મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે બીજા દાખલામાં પણ રૂલનું પ્રમેય કે મધ્યકમાન પ્રમેય લાગુ પડે નહીં। રૂલના પ્રમેયમાં 3 કન્ડિશન હતી, સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ ઓપન ઇન્ટરવલ પર, અને f(a) બરાબર f(b) થવું જોઈએ। ઓકે, અને જ્યારે મધ્યકમાન પ્રમેયમાં 2 કન્ડિશન છે, સતત અને ઓપન ઇન્ટરવલ પર વિકલનીય। તો જ્યારે આ ત્રીજો દાખલો જ્યારે આપણે રૂલના પ્રમેયમાં ચકાસ્યો ત્યારે આ સતત હતું, વિકલનીય હતું, પરંતુ f(a) બરાબર f(b) નહોતા થતા, એટલે રૂલનું પ્રમેય લાગુ ન પડે। પરંતુ અહીં f(a) ક્લોઝ ઇન્ટરવલ 1 2 પર સતત અને ઓપન ઇન્ટરવલ 1 2 પર કેવું છે, વિકલનીય છે, માટે મધ્યકમાન પ્રમેય લાગુ પડે। તો આપણે એવું લખીશું કે માટે કોઈક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab એવો મળે કે જેથી f' બરાબર f(b) - f(a) upon b - a થાય। ઓકે, તો f' નું આપણી પાસે સૂત્ર છે, સૂત્ર એપ્લાય કરી કિંમત મૂકીએ। f' બરાબર f(b) - f(a) upon b - a।
એફ ડેશ સી એટલે આપણે આ વિધેયનું વિકલન કરો એક્સ સ્ક્વેર માઇનસ 1 એનું વિકલન થાય 2x, તો એફ ડેશ સી થશે 2c. એફ ઓફ બી એટલે 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 ઓછા 1 એટલે 3 થશે. એફ ઓફ એ બરાબર 1 મૂકો એટલે 1 નો વર્ગ 1 ઓછા 1 એટલે 0, અને બી માઇનસ એ એટલે 2 માઇનસ 1 એટલે 2c બરાબર 3 મળશે. એટલે c બરાબર 3/2 એટલે 1.5 બિલોંગ્સ ટુ 1 to 2 છે, ઓપન ઇન્ટરવલ 1 to છે, માટે c બરાબર 3/4 મળશે. ઓકે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 6 કમ્પ્લીટ થાય છે અને એક્સરસાઇઝ 5.8 પણ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે.